તાલુકાના પાસોતરા નજીક કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત. કારમાં દારૂની બોટલો મળી આવતા પોલીસ તપાસ શરૂ. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોતરા વિસ્તારમાં એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના બની છે, જેમાં કાર ચાલકે બાઇક સવાર દંપતી અને તેમના બાળકને અડફેટે લીધા. અકસ્માતમાં મહિલાના પગને અને યુવકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે અને બંનેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે અને તેમણે કાર ચાલકને પકડીને મારપીટ કરીને આ દરમિયાન કારની તપાસ કરતા તેમાં દારૂની બોટલો મળી આવી, જે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં મળી આવી છે. આથી કાર ચાલક દારૂના નશામાં વાહન ચલાવી રહ્યો હતો તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. સ્થાનિક લોકોએ કારમાં તોડફોડ કરી અને નુકસાન પહોંચાડ્યું. આ ઘટનાની જાણ થતાં લસકાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે કાર ચાલકને કસ્ટડીમાં લઈ દારૂની બોટલો જપ્ત કરી છે. હવે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને દારૂની બોટલો ક્યાંથી આવી તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં દારૂની હેરાફેરી અને ઉપયોગ હજુ પણ ચાલી રહ્યો છે. કાયદા અને નિયમોની કડક અમલવારી અને લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે, જેથી આવી ઘટનાઓને રોકી શકાય.